ગુજરાતમાં જીપીએસસી હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, સીસીઈ હોય કે વર્ગ 3ના તમામ પરીક્ષાઓની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને તોમર સરના કર્મપથ યુટ્યુબ ચેનલ ઉપર પ્રેમ ભર્યા નમસ્કાર। જે દિવસથી જીપીએસસી વર્ગ 1-2 ની પરીક્ષાના આયોજન થયા હતા અને કોન્સ્ટેબલના પેપર થયા, મને એ લાગ્યું કે હું ગુજરાતમાં પાછલા 23 વર્ષોથી અને દિલ્હી ગુજરાતમાં મળીને 25 વર્ષોથી યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું। ગુજરાત મને ઘણું બધું આપ્યું છે, ગુજરાત મને નામ આપ્યું છે। સૌથી પહેલાં ગુજરાત મને 23-24 વર્ષોથી એ સન્માન આપ્યું છે, તો હવે ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ હોય કે પીએસઆઈની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ હોય કે સીસીઈની હોય, એસટીઆઈ, ડીવાયએસઓ, જીપીએસસીના હોય અથવા ગુજરાતી માધ્યમમાં યુપીએસસીના તૈયારી કરનાર વિદ્યાર્થીઓ હોય, એના માટે હું એક યુટ્યુબ ચેનલની શરૂઆત કરી રહ્યા છું। એ ચેનલના નામ છે કર્મપથ તોમર સર ઓફિશિયલ। એમાં હું ગુજરાતમાં બધા ક્ષેત્રોમાં જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એને યુટ્યુબ પર આવીને હું ફ્રીમાં માર્ગદર્શન આપીશું અને ગુજરાતમાં જે ગામડામાં રહેવાવાળા વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલથી લઈને યુપીએસસી સુધીના ગુજરાતી માધ્યમમાં જે તૈયારી કરવા ઈચ્છે છે તે વિદ્યાર્થીને સાચી માહિતી, સાચા માર્ગદર્શન મળે એના માટે હું કર્મપથ તોમર સર ઓફિશિયલ નામના યુટ્યુબ ચેનલની શરૂઆત કરી રહ્યા છું। વિદ્યાર્થી મિત્રો, હું પોતાના 25 વર્ષના કેરિયરમાં ક્યારેય યુટ્યુબ પર આવીને મારા ઘણા બધા ચેનલ છે, રાજકીય ચેનલ છે હિન્દીમાં, રાજકીય ચેનલ છે ગુજરાતીમાં, હિન્દીમાં યુપીએસસીના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ માટે અલગ ચેનલ છે, તો ક્યારે હું 25 વર્ષના કેરિયરમાં એ વિદ્યાર્થીઓને નથી કહ્યા છું કે તમે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરો અથવા શેર કરો, પણ આજે ભગવાન બુદ્ધના એક સ્લોગન છે, બહુજન હિતાય બહુજન સુખાય। એટલે એ કાર્ય જેનાથી વધુમાં વધુ લોકોના લાભ મળે એ કરવી જોઈએ। તો આજે હું પ્રથમ અને અંતિમ વખત ગુજરાતમાં કોન્સ્ટેબલથી લઈને ગુજરાતી માધ્યમમાં યુપીએસસીના તૈયારી કરનાર વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું કે તમે કર્મપથ તોમર સર ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધારામાં વધારા શેર કરો। આજના વિડીયોના હેતુ શું છે? તો હું જોઉં છું ગાંધીનગરમાં
ખેડૂત પરિવારના દીકરા, જેના પપ્પા મમ્મી દિવસથી રાત્રિ સુધી મહેનત કરીને પૈસા જોગાડીને પોતાના બાળકોને મોકલે છે. બાળકો એટલે વિદ્યાર્થીઓ પોતાના રીતે મહેનત પણ કરે છે. 2 થી 3 કલાક કોચિંગ ક્લાસમાં, 10 થી 12 કલાક લાઇબ્રેરીમાં, પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળ કેમ હોઈ જાય છે? કોચિંગ હોય કે લાઇબ્રેરી હોય, એમાં 12 કલાક મહેનત કરવા પછી વિદ્યાર્થી સફળ કેમ નહીં થાય છે? તો હું પહેલાં તમે પોતાનું પરિચય આપું છું અને ત્યાર પછી હું આ શીર્ષક ઉપર આવીશ. હું રજનીશસિંહ તોમર, એટલે ગુજરાતમાં તોમર સરના નામથી હું ઓળખાઉં છું. વર્ષ 2000માં હું દિલ્હીના મુખર્જીનગરમાં યુપીએસસીની કોચિંગની શરૂઆત કર્યા હતા. 2008માં દિલ્હીના રાજેન્દ્રનગરમાં પણ બીજા કોચિંગની શરૂઆત કર્યા હતા. એટલે હું 2000થી 2013 સુધી દિલ્હીમાં જે મેન ક્ષેત્ર છે, મુખ્ય ક્ષેત્ર, ત્યાં 13 વર્ષ યુપીએસસીના છાત્રોને માર્ગદર્શન આપ્યા છું. 200થી વધુ છાત્રો મારા માર્ગદર્શનથી સફળ થઈને યુપીએસસીમાં આઈએસ, આઈપીએસ, આઈઆરએસ બની ચૂક્યા છે. એવી રીતે હું 2003માં ગુજરાતમાં આવીને અમદાવાદમાં પ્રથમ શાખાની સ્થાપના કરી હતી. 2003થી અત્યાર સુધી હું ગુજરાતમાં ગુજરાતી માધ્યમમાં યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું. ગુજરાતમાં પણ મને બહુ સુંદર પરિણામ મળ્યું છે. મારા માર્ગદર્શનમાં જીપીએસસીમાં હું તે વિદ્યાર્થી ગણું છું જે મારા માર્ગદર્શનમાં પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેય કર્યા છે. એવા 300 વિદ્યાર્થીઓ જીપીએસસીમાં સફળ થયા છે. અને મારાથી જીપીએસસી અને યુપીએસસી બેચ કરીને 1000થી વધુ વિદ્યાર્થીઓ, કોઈ પીએસઆઈ છે, કોઈ તલાટી છે, કોઈ બિન સચિવાલય સહાયકમાં સફળ થયા છે. એટલે વર્ગ 3માં પણ મોટા પ્રમાણે વિદ્યાર્થી છે. હું સચિવાલય જાઉં છું તો મને ગાંધીનગરમાં એ નક્કી કરવા પડે છે કે કોણ વિદ્યાર્થીથી જઈને મળવું. 100થી વધારે ક્લર્કથી લઈને ડેપ્ટી સેક્રેટરી સુધી, અત્યારે તો સેક્રેટરી સુધી, રતન ગઢવી મારી વિદ્યાર્થી જે આઈએસ 2008માં થઈ હતી, મારા વિદ્યાર્થી સચિવાલયમાં છે. તો હું આ અનુભવથી આજે ગુજરાતમાં વર્ગ 3થી લઈને આઈએસ પરીક્ષા સુધી જે વિદ્યાર્થીઓ છે એ પરીક્ષામાં ફેલ કેમ થાય છે, અને આમાં ખાસ કરીને વર્ગ 3થી લઈને જીપીએસસીની જે તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓને ખાસ. તો હું સૌથી પહેલાં આગળ વધું છું. જો તમે તોમર સરથી ડાયરેક્ટ સંપર્ક કરવા ઈચ્છો છો તો અહીંયા હું એક વોટ્સઅપ નંબર તમે આપું છું. કેમ કે હું અત્યારે અમદાવાદમાં, ફક્ત અમદાવાદમાં જ કોચિંગ ચલાવું છું અને હું ગુણવત્તા ઉપર
ભાર આપીને એક બેચમાં 50થી વધારે અને જીએસ જો હોય, આ ઓપ્શનલ યુપીએસસીની વાત કરું છું, આ જો જીએસ હોય તો 80થી વધારે વિદ્યાર્થીઓને એક બેચમાં માર્ગદર્શન આપતા જ નથી. કેમ કે મને લાગે છે કે 80થી વધારે વિદ્યાર્થી જો હોય તો હું વિદ્યાર્થી સાથે ન્યાય નહીં કરી શકું. તો તમે જો મારાથી કોઈ પણ પ્રકારના સંપર્ક કરવા ઈચ્છો છો તો તમે 9427253077 ઉપર વોટ્સઅપ પર સંપર્ક કરી શકો છો. એક બાર ફરી હું વોટ્સઅપ નંબર આપું છું 9427253077. અને જો તમે મારાથી ફોનથી ગપ કરવા માંગો છો એટલે માર્ગદર્શન માટે, તો તમે 9428804128 પર કોલ કરી શકો છો. તો ચાલો મિત્રો, સૌથી પહેલા છે સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા કેમ. તો હું ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓથી મળ્યા છું. જો ગુજરાતમાં ક્લાસ 3માં 1000 વિદ્યાર્થી મારાથી સફળ થયા છે, તો તમે ઉમ્મીદ કરી શકો છો કે કેટલાક વિદ્યાર્થી મારા કોચિંગમાંથી માર્ગદર્શન લઈ ચૂક્યા છે, કેટલાક સેમિનારમાં મળ્યા છે. કેમ કે ગુજરાતમાં સેમિનારના કલ્ચર તોમર સરે પ્રારંભ કર્યા છે. હું અત્યારે નહીં, 2006માં જસદન, ગોંડલ, જામનગર, પાટણ, સિહોરી, હું નાના શહેરોના નામ કહું છું, સંતરામપુર જેવા શહેરોમાં માર્ગદર્શન આપી ચૂક્યા છું. તો હું લાખો વિદ્યાર્થીથી ગુજરાતમાં મળ્યા છું. વિદ્યાર્થીઓમાં એક વર્ગ એવા છે જે પોતે એક જ નોકરી માટે નક્કી કરીને તૈયારી કરે છે. એક વર્ગ છે, સાહેબ મને તો તલાટી બનવું છે. કોઈ વિદ્યાર્થી આવીને કહે છે સાહેબ મને તો કોન્સ્ટેબલ બનવી છે. કોઈ વિદ્યાર્થી કહે છે મને તો પીએસઆઈ બનવી છે. આ પ્રકારના મોટિવેશન તૈયારી માટે બહુ સારું હોય છે, પણ એક હકીકત આ છે કે આજના સ્પર્ધાત્મક યુગમાં જો તમે એક જ જોબ ઉપર ફોકસ કરીને તૈયારી કરશો, એક વખત પાસ નહીં થશો, બીજા વખત નહીં થશો, તો ત્રીજા વખત તમે શું કરશો? તો આવા વિદ્યાર્થીઓ માટે મારી સલાહ છે કે હવે તમે કોઈ પણ એક પરીક્ષા માટે ફોકસ કરીને પ્રિપરેશન કરતા જ નથી. તો પહેલા નિષ્ફળતાના આજના સમયમાં શું છે કે 3 થી 4 વર્ષ સુધી એક જ પરીક્ષાના પાઠ્યક્રમની તૈયારી કરવી. તો શું કરવી? હું આગળ આના ઉપર ચર્ચા કરીશું. પણ જો તમે કન્ફ્યુઝ છો, સચોટ માર્ગદર્શન માટે એક અત્યંત ગંભીર અને અનુભવી વ્યક્તિ માર્ગદર્શકના રૂપમાં જોઈ રહ્યા છો, તો તમે મને 9428804128 પર કોલ કરીને જે પણ તમારા સાથે વાતચીત કરે એને કહેજો કે મારે તોમર સરથી વાત કરવી છે. અને જો તમે વોટ્સઅપ પર સંપર્ક કરવા માંગો છો તો 9427253077 પર તમે વોટ્સઅપ કરીને
સાચું અને સચોટ માર્ગદર્શન લઈ શકો છો. આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, ત્યાર પછી તમે ફોન કરશો. તમારા ઉપર તમારામાં આત્મવિશ્વાસ રહેશે કે હું કેવા અનુભવી વ્યક્તિથી વાત કરી રહ્યા છું. બીજા, પરીક્ષા અભ્યર્થી એટલે વિદ્યાર્થીઓના ઉમેદવારોના બીજા વર્ગ છે. જુદી જુદી પરીક્ષાઓ માટે કોચિંગની જુદી જુદી બેચમાં એડમિશન લેવું. કેટલાક વિદ્યાર્થી એવા છે જે પહેલા 1 વર્ષ લગાતાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી નહીં કરે છે. એના સ્થાન પર તલાટીના ફોર્મ નીકળ્યા. કોચિંગ જુઓ, કોચિંગમાં જાહેરાત આવે છે, તલાટી માટે બેચ, 4 મહિનામાં કોર્સ કમ્પ્લીટ. તમે જાઓ છો, 4 મહિનામાં શું થશે? ફરી પીએસઆઈના ફોર્મ. અરે યાર, તલાટીમાં તો 4 મહિનામાં કશું નહીં થયા, પીએસઆઈ માટે ફરીથી કોચિંગ કરવી પડશે. એસટીઆઈ, ડીવાયએસઓ, કોન્સ્ટેબલ, બિન સચિવાલય, શું કરી રહ્યા છો? હું એકીકૃત તૈયારી આજે બતાવશું. તો એક વર્ગ એવા છે જે વિદ્યાર્થી 3-4 બેચ એક જ કોચિંગમાં અથવા 3-4 કોચિંગમાં જઈને અલગ અલગ બેચ કરીને કન્ફ્યુઝ થઈ જાય છે અને મગજમાં શું કરું આ વિચાર ગુમાવી દે છે. તો જો તમે આ પરિસ્થિતિથી ગુજરી રહ્યા છો તો હું તમે ફરીથી કહું છું કે તમે 9428804128 પર કોલ કરીને તમે એ કહેજો કે મને તોમર સરથી વાત કરવી છે, પણ સાથે એ પણ બતાવજો કે હું આ પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થી છું, તો હું તમારા સાથે કાઉન્સેલિંગ કરીશું. અને જો તમે વોટ્સઅપ પર ઇન્ક્વાયરી ઈચ્છો છો તો 9427253077 પર તમે વોટ્સઅપ કરીને જે તમારા મનમાં પ્રશ્ન હોય, શંકા હોય, આ વિડીયો સંપૂર્ણ જોયા પછી કરજો, એ પણ કહીશું. તમે સંપર્ક કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતામાં ત્રીજા કારણ પહેલા છે કે કેટલાક વિદ્યાર્થીઓ ફક્ત એક પરીક્ષાના ગોલ લઈને પ્રિપરેશન કરે છે. બીજા છે એક વિદ્યાર્થી એક જ કોચિંગમાં અથવા જુદા જુદા કોચિંગોમાં એકથી વધારે બેચ કરે છે. ત્રીજા છે જે પુસ્તક વાંચવાના બદલે યુટ્યુબ પર 5 ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હેતુલક્ષી, 4 ગણિતના દાખલા, સંપૂર્ણ રાજ વ્યવસ્થા એક જ લેક્ચરમાં. અરે બાબા સાહેબને બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના 18 દિન લાગ્યા છે. આ એક જ લેક્ચરમાં બંધારણ પતી જશે. સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ એક જ લેક્ચરમાં, સંપૂર્ણ પ્રાચીન ભારત એક જ લેક્ચરમાં. અરે ભાઈ, આનાથી સારું એ છે કે એક જ લેક્ચરમાં જીએસ સમાન અભ્યાસ સમગ્ર ભણી લો. ઇતિહાસ, ભૂગોળ, રાજ વ્યવસ્થા, વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, અર્થવ્યવસ્થા પતી ગયું એક જ લેક્ચરમાં પૂરું. તમે પોતાના સમય બગાડો છો અને
જો 3-4 વર્ષ તમારા જ્યારે નીકળી જાય છે તો તમે પોતાના ઉપર જુસ્સો ને ગુસ્સા આવે છે અને યુટ્યુબ પર આવીને જે પણ કોચિંગ વાળા, હું પણ સામેલ છું, બિઝનેસ માટે તમારા પક્ષમાં 2 શબ્દ કહીને તમે ઉશ્કેરે છે અને તમે ઉશ્કેરી જાઓ છો. હકીકતમાં એ કોચિંગ વાળા હેતુલક્ષી પ્રશ્ન બતાવીને, 20 ગણિતના દાખલા બતાવીને, એક જ લેક્ચરમાં ગુજરાતનો ઇતિહાસ ખતમ કરીને, એક જ લેક્ચરમાં રાજ વ્યવસ્થા પૂરા કરીને, એક જ લેક્ચરમાં પ્રાચીન ભારત ખતમ કરીને તમારું કેરિયર બગાડે છે. જો તમે આવી પરિસ્થિતિથી પસાર થઈ રહ્યા છો તો તમે 9428804128 પર કોલ કરીને એ કહેજો કે મને તોમર સરથી વાત કરવી છે. પણ સાથે સાથે એ પણ બતાવજો કે તમે તૈયારી કઈ પરીક્ષાના કરી રહ્યા છો. યુપીએસસીના ગુજરાતી માધ્યમમાં કરી રહ્યા છો, જીપીએસસી કરો છો કે વર્ગ 3 કરો છો, એ જરૂર બતાવજો. અને જો તમે વોટ્સઅપ પર સંપર્ક કરવા ઈચ્છો છો તો 9427253077. પણ પહેલાં તમે પોતાનું નામ, શહેર અથવા ગામના નામ અને તૈયારી કઈ પરીક્ષાના કરી રહ્યા છો આનો ઉલ્લેખ કરજો. ત્યાર પછી તમે જે પણ પ્રશ્ન તમારા મનમાં હોય હું તમારા માટે ઊભા છું, શંકાના સમાધાન કરીશું. હવે દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતામાં ચોથા, આજે હું એક એવા ખુલાસા કરીશું કે ગુજરાતના વિદ્યાર્થી દંગ રહી જશે. વિદ્યાર્થી પ્રમાણિક પુસ્તકના સ્થાને કોચિંગના નોટ્સ કે ગાઈડ વાંચે છે. કોચિંગના નોટ્સ કે ગાઈડ વાંચવી એ ચોથી સમસ્યા છે. હું જ્યારે પોતાના હિન્દી યુટ્યુબ ચેનલ પર, એટલે વિશ્વાસ લર્નિંગ નામના ચેનલ પર યુપીએસસી, બીપીએસસી એટલે બિહાર અને યુપીના છાત્રોના જે માર્ગદર્શન આપું છું તો એમાં કહું છું કે લક્ષ્મીકાંત નહીં ભણવું. હું પોતાના હિન્દી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો, વિશ્વાસ લર્નિંગ નામ છે. લક્ષ્મીકાંતની ચોપડી અને સુભાષ કશ્યપની ચોપડી વચ્ચે સરખામણી કરીને, પાણા મુજબ સરખામણી કરીને હિન્દી ભાષી રાજ્યના વિદ્યાર્થીઓને એ બતાવી ચૂક્યા છું કે લક્ષ્મીકાંત ભણશો તો યુપીએસસી નહીં નીકળશે. સ્પેક્ટ્રમ ભણશો યુપીએસસી પાસ નહીં કરશો આધુનિક ભારતમાં. જો તમે ભારતીય સંસ્કૃતિમાં, મને નામ પણ મને યાદ નથી આવી રહ્યા છું, જે આઈએસ લખ્યા છે, એ ભણશો પાસ નહીં કરશો. પણ એના સ્થાને જો તમે પ્રમાણિક પુસ્તક ભણશો તો તમે પાસ કરશો. પણ મને બહુ દુઃખ સાથે એક કહેવું પડે છે કે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડમાં કેટલાક પુસ્તકોને જો તમે બાદ કરી દો તો ગુજરાતમાં એક પણ પ્રકાશનમાં એ દમ નથી કે એ પ્રમાણિક પુસ્તક તો ગણાયને ગાઈડ પણ લખી નથી શકતા.
આ લોકો ફક્ત અને ફક્ત કિતાબ જાડા કરીને નીકાળશે અને હિન્દીના ગાઈડના અનુવાદ કરે છે. આના કારણે ગુજરાતના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ યુપીએસસીમાં પાછળ છે. 5 કિતાબ છાપો અને એક પરીક્ષામાં 5 કિતાબના નામ લઈને તમે કહો કે મારા પુસ્તકથી 31માંથી 29 ક્વેશ્ચન આવ્યા છે. અરે ભાઈ, એ જે લાઈન છે વિદ્યાર્થીઓ યાદ કેવી રીતે કરશે? તો આનું સોલ્યુશન તો બજારમાં નથી, કેમ કે હિન્દીમાં અને અંગ્રેજીમાં તો પ્રમાણિક પુસ્તક છે. ગુજરાતીમાં થોડાક પુસ્તકો બાબા સાહેબ આંબેડકરમાં ઇતિહાસના મટીરિયલ અને ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ, આના સિવાય એક મટીરિયલ રિકમેન્ડ કરવા જેવી નહીં. તો જો તમે પ્રમાણિક પુસ્તક ભણવાની હોય અને હું બતાવીશ કે પ્રમાણિક પુસ્તક શું હોય છે, તો તમે 9428804128 પર કોલ કરી શકો છો અથવા 9427253077 પર વોટ્સઅપ કરી શકો છો. હું અહીંયા એક દાખલા આપું છું વિદ્યાર્થીઓને. તમે એક ચોપડી લઈ લો. આમાં તમે એ લખાયેલા મળશે કે સિંધુ ખીણ સંસ્કૃતિમાં આ બધા ચોપડીમાં બોલશે. શોધાયેલ પ્રથમ સ્થળ હડપ્પા છે. એક ફેક્ટ્સ તમે ભણી લીધા. હું કેમ કહું છું પ્રમાણિક પુસ્તક કેમ ભણવી જોઈએ? બીજા ફેક્ટ્સ, હડપ્પા સ્થળ ની શોધ 1921માં રાય બહાદુર, દયારામ સાહનીએ કર્યું છે. તમે આ ભણીને ગયા, પણ પરીક્ષામાં પ્રશ્ન શું આવ્યા આ જુઓ. એસર્શન રીજનના સવાલ. એ સિંધુ ખીણ સંસ્કૃતિને અથવા સભ્યતાને હડપ્પા સભ્યતા અથવા સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. આ છે એ કે સિંધુ ખીણ સંસ્કૃતિને હડપ્પા સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. આર સિંધુ ખીણ સંસ્કૃતિમાં પ્રથમ શોધાયેલ સ્થળ હડપ્પા છે. તમારા પાસે આ બે લાઈન છે. હવે કહેશે કે એ આર, એ અને આર બંને સાચું છે. આર એની વ્યાખ્યા કરે છે.
એ અને આર બંને સાચું છે, આર એની વ્યાખ્યા કરતા જ નથી. હકીકતમાં હિન્દીમાં જે ટેક્સ્ટ બુક છે આનાથી આ ગુજરાતમાં જે પણ કોચિંગના નોટ્સ બનાવ્યા છે અથવા ગાઈડ, આ 2 લાઈન લખીને વિદ્યાર્થીઓને એ એટ્રેક્ટ કરે છે કે ફેક્ટ્સ જુઓ. પણ આમાં કોઈ પણ સંસ્કૃતિ અથવા સભ્યતા જે આદ્ય ઐતિહાસિક હોય આનું નામકરણ કેવી રીતે કરાય છે આ તો બતાવ્યા નથી આપ્યા. એના કારણે તમે આ પ્રશ્ન સોલ્વ નહીં કરી શકો. તમે એ જાણવું પડશે કે સિંધુ ખીણ સભ્યતા કેમ, હડપ્પા સભ્યતા અથવા સંસ્કૃતિ કેમ, આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ કેમ અને કાંસ્યયુગીન સભ્યતા કેમ. આ નામ રાખવાના કારણો શું છે? હવે તમે જોઈ લો, આ એક દાખલા છે કેવી રીતે કોઈ પણ પ્રકાશક હોય અથવા કોચિંગ એ દાવા કરી શકે છે કે મારા નોટ્સમાંથી એટલા જ ક્વેશ્ચન આપ્યા છે. તમે ફેક્ટ્સ રટી રહ્યા છો. તો આ થઈ. હવે હું જે પ્રશ્ન છે એના જવાબ આપું છું કે એક જ કોચિંગ હોય કે જુદા જુદા કોચિંગ હોય, 3 અથવા 4 બેચ કેમ? તમે પહેલા જુઓ, જીપીએસસી હોય કે સીસીઈ હોય કે પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે તલાટી હોય કે અન્ય વર્ગ 3ની પરીક્ષા, એમાં જે ફર્સ્ટ સ્ટેજ છે હેતુલક્ષી હોઈ શકે છે. આમાં ગુજરાતી અંગ્રેજી હેતુલક્ષી જીપીએસસીમાં નહીં આવે છે, આ હોઈ શકે છે. પણ મેક્સિમમ બાઉન્ડરી શું છે એક વખત શોધી લો. ઇતિહાસ ભારત અને ગુજરાત, ભૂગોળ ભારત અને ગુજરાત, અર્થવ્યવસ્થા ભારત અને ગુજરાત, બંધારણ, પર્યાવરણ, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંસ્કૃતિ ભારત અને ગુજરાત, રોજબરોજની ઘટનાઓ, ગણિત, રીઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી, જાહેર વહીવટ. મોટા ભાગમાં ગુજરાતમાં જે પણ પરીક્ષા આવે છે, જો તમે આટલું જ ભણી લેશો સારી રીતે પ્રમાણિક પુસ્તકથી, તો કોઈ પણ પરીક્ષામાં હોઈ શકે છે. આના સિવાય કોઈ એકાદ ટોપિક હોય જે તમે અલગથી ભણવાનું રહેશે. તો તમે કેમ નક્કી કરો છો કે હું અત્યારે ફક્ત કોન્સ્ટેબલની તૈયારી કરીશું? તમે પહેલા 1 સાલ તમે પોતે 2 વર્ષ 3 વર્ષ સુધી કોન્સ્ટેબલની તૈયારી કરો છો, પીએસઆઈની કરો છો, તલાટીની કરો છો. આટલું જ તૈયારી તો યુપીએસસી વાળા વિદ્યાર્થી નહીં કરે છે. તો તમે પહેલા 1 વર્ષ એ કેમ નથી કરતા કે આ 13 વિષયની બૃહદ તૈયારી પહેલા કરી લઉં, ત્યાર પછી ફોર્મ ભરીને એક્ઝામ આપું? હવે મિત્રો, મુખ્ય પરીક્ષા 2 ભાગોમાં છે. તમે નક્કી કરવી પડશે કે તમે જીપીએસસી યુપીએસસી ના કરવા માંગો છો મુખ્ય પરીક્ષા, આ કે સીસીઈ જેવા વર્ગ 3માં જે મુખ્ય પરીક્ષા હોય છે આનું તૈયારી કરવા માંગો છો. અહીંયા તમે ડિફરન્સ કરવી પડશે. જો તમે જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરવા ઈચ્છો છો ફક્ત મુખ્ય પરીક્ષા માટે, તો જોઈ લો, ઇતિહાસ ભારત અને ગુજરાત, સંસ્કૃતિ ભારત અને ગુજરાત, ભૂગોળ ભારત અને ગુજરાત, ભારતીય રાજ વ્યવસ્થા, શાસન, સામાજિક ન્યાય, ભારતીય સમાજ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ આપત્તિ વ્યવસ્થાપન, અર્થવ્યવસ્થા ભારત અને ગુજરાત, સાંપ્રત પ્રવાહ, નીતિશાસ્ત્ર, નિબંધ ગુજરાતી અને અંગ્રેજી. પણ જીપીએસસી અને યુપીએસસીમાં 150 શબ્દ અને 200 શબ્દના મર્યાદા છે.
યુપીએસસીમાં 150 અને 250 શબ્દના શબ્દ મર્યાદા છે. તો તમે એક વખત આ પ્રકારની તૈયારી કરો, અને જો તમે એ લાગે છે કે નહીં હું વર્ગ 3 માટે પણ તૈયારી કરીશું અથવા ફક્ત કરીશું, તો આના મુખ્ય પરીક્ષામાં જોઈ લો શું પૂછે છે. સેમ જોઈ લો, ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ ભારત અને ગુજરાત, સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાત, ભૂગોળ ભારત અને ગુજરાત, વિજ્ઞાન ટેકનોલોજી, સાંપ્રત પ્રવાહો, ભારતીય રાજવ્યવસ્થા અને બંધારણ, જાહેર વહીવટ અને શાસન, જાહેર સેવામાં શિસ્ત એટલે એથિક્સ અને ભારતીય અર્થતંત્ર. આંતર શું છે એટલે તફાવત. તો તફાવત એ છે કે અહીંયા 10 થી 20 શબ્દોમાં ઉત્તર લખવાની રહેશે. કેટલાક પ્રશ્નના ઉત્તર 20 થી 30 શબ્દમાં રહેશે, કેટલાકના 30 થી 50 થી રહેશે, અને આમાં મેક્સિમમ 100 શબ્દમાં આન્સર લખવાની રહેશે. હવે તમે પોતે જોઈ લો કે જો તમે એક વર્ષ જે હું પ્રારંભિક પરીક્ષાના કોમન તમે સિલેબસ બતાવ્યા છો, ગુજરાતી, અંગ્રેજી પણ હેતુલક્ષી ની જો કરી લેશો જીએસ સાથે, તો કોઈ પણ પરીક્ષા આપી શકો છો. મુખ્ય પરીક્ષામાં 2 ભાગ છે, તમે ચોઈસ કરી લો કે વર્ગ 3 કરવાની છે આખી જીપીએસસી આપવાની છે. અને મિત્રો અહીંયા હું તમે એક પ્રશ્ન બતાવું છું જે આ વર્ષે જીપીએસસી 2026માં પૂછાયેલ છે. તમે જુઓ કેવી રીતે કોપી મારવા. હું કોન્સ્ટેબલ હોય આ કે પીએસઆઈ હોય કે કોઈ પણ પરીક્ષા હોય, હું ઇતિહાસ એટલે ભારતના, ભૂગોળ અને બંધારણના પ્રશ્ન જોઉં છું તો મને યાદ આવી જાય છે કે આ પ્રશ્ન તો બિહારમાં વર્ગ 3માં આવ્યા હતા. અરે આ તો યુપીમાં છે. અરે આ તો સ્ટાફ સિલેક્શનના જનરલ સ્ટડીઝના પેપર છે, ત્યાંથી કોપી પેસ્ટ છે. તમે જુઓ, હું એક ઉદાહરણ આપું છું. જીપીએસસી 2026 એટલે 15 દિવસ પહેલા જે પરીક્ષા થયા છે. તમે પ્રશ્ન જુઓ, નીચેનામાંથી કયા રાજ્યોનો સંબંધ ગૌતમ બુદ્ધના જીવન સાથે હતો? 1 અવંતી, 2 ગંધાર, 3 કોસલ, 4 મગધ. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ફક્ત 1, 2 અને 3, ફક્ત 2 અને 4, ફક્ત 3 અને 4 અને ફક્ત 1, 3 અને 4. ક્લાસમાં હું જે બનાવ્યા છું એનાથી આ ડાયરેક્ટ ક્વેશ્ચન છે. હું ક્લાસમાં વિદ્યાર્થીઓને એ લખાવ્યા છું કે અવંતીના શાસક ભગવાન બુદ્ધને આમંત્રણ આપી હતી કે તમે અવંતી આવો, પણ ભગવાન બુદ્ધ અવંતી અને મગધના તણાવપૂર્ણ સંબંધ જોઈને પોતાના ઉંમરના સહારા લઈને અવંતી જવાથી ઇનકાર કર્યા હતા અને પોતાના શિષ્ય મોગલાયનને મોકલ્યા હતા. પણ હું પ્રશ્ન પઢીને ફરી બતાવું છું કે આ યુપીએસસી 2015ના પ્રશ્ન છે. બંનેના ભાષા તમે જોઈ લો. જીપીએસસી 2026. નીચેનામાંથી કયા રાજ્યોનો સંબંધ ગૌતમ બુદ્ધના જીવન સાથે હતો? અવંતી, ગાંધાર, કોસલ, મગધ. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ફક્ત 1, 2 અને 3, ફક્ત 2 અને 4, ફક્ત 3 અને 4, ફક્ત 1, 3 અને 4. આ યુપીએસસી 2015ના પ્રશ્ન છે. ગુજરાતી સાથે સરખામણી કરો हिंदीમાં. निम्नलिखित राज्यों में से किनका संबंध बुद्ध के जीवन से था? નીચેનામાંથી કયા રાજ્યોના સંબંધ ગૌતમ બુદ્ધના જીવન સાથે હતો? 1 અવંતી, અહીંયા પણ અવંતી છે. 2 ગંધાર, અહીંયા બીજામાં ગંધાર છે. 3 कोसल, અહીંયા ત્રીજામાં कोसल છે. 4 मगध. नीचे दिए गए कूट का प्रयोग कर सही उत्तर चुनिए. ऑप्शन तक देखिए, જોઈ લો. ए 1, 2 और 3, અહીંયા ફક્ત 1, 2 અને 3. बी 2 અને 4, અહીંયા ફક્ત 2 અને 4.
સી કેબલ 3 और 4, અહીંયા સી 3 અને 4, આ ડી 1 3 और 4, અહીંયા ફક્ત 1 3 અને 4. આના માટે હું કહું છું કે જો તમે એ લાગે છે કે તમે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળ થઈ રહ્યા છો, તો તમારા ગુજરાતમાં હું પોતાની પ્રશંસા નહીં કરી રહ્યા છું, વિદ્યાર્થીઓ કહે છે કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે એના નામ છે તોમર સર. તમારા પાસે જો ભીષ્મ પિતામહ છે અને તમે વારંવાર વર્ગ 3 થી લઈને જીપીએસસી અથવા યુપીએસસી સુધી પરીક્ષામાં નિષ્ફળ જઈ રહ્યા છો, તો તમે પોતાના કેરિયર બનાવવા માટે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં ભીષ્મ પિતામહ તરીકે ઓળખાવા વાળા તોમર સરને કાં તો કોલ કરો 9428804128 ઉપર, અથવા તમે 9427253077 ઉપર વોટ્સઅપ કરી શકો છો. તો ચાલો મિત્રો મળીએ ફરી. પણ પહેલાં તમે આ વિડીયો જો તમે પસંદ આવ્યા હોય તો કર્મપથ તોમર સર ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો આ વિડીયોને અને વધુમાં વધુ શેર કરજો. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.